जय स्वामिनारायण तमाम वाला हरिभक्तों आप सौનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે નિહાળવાના છીએ પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું એક અદ્ભુત પ્રવચન। અને જ્યારે સોમપ્રકાશ સ્વામી હોય ત્યારે હાસ્ય અને મનોરંજન ભરપૂર હોય છે, આપ સૌ જાણો છો। તો આજના પ્રવચનની અંદર પણ આપણે ઘણા બધા એવા પ્રસંગો સાંભળવાના છીએ જે સંતો સાથે દેશ અને વિદેશમાં બનેલા હોય અને હાસ્યથી ભરપૂર હોય। અને ક્યાંક ને ક્યાંક આ પ્રસંગો પૂજ્ય પ્રમુખ સ્વામી સાંભળતા તો એ પણ ખૂબ જ હસી પડતા એવા પ્રસંગો આજે આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી સાંભળવાના છીએ। અને ખાસ આજના પ્રવચનની અંદર આપણે નિહાળશું કે જ્યારે સ્વામી બાપા અને સંતો જ્યારે જતા ત્યારે જે બકરી એમની ગાડી હારે 4 વ્હીલ હારે ભટકાણી એ પ્રસંગ ખૂબ જ રમૂજી છે। તો એ પ્રસંગ નિહાળજો ખાસ કરી અને આપ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આવો વિડીયો શરૂ કરીએ અને નિહાળીએ પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને જે હાસ્ય અને મનોરંજનથી ઘણું બધું આપણને જીવનમાં ઉતારવા જેવી વાત પણ શીખવતા હોય છે। તો આવો માણીએ આજનું પ્રવચન। કારણ કે બીજું ચવાય નહીં તો કરે હું રાબ જ રોજ હાલે તો આવો દેહ થઈ જાય। તો સુખદેવજીએ રાજા પરીક્ષિતને કીધું કે આટલું જ જ્ઞાન સમજાયું, આ તારી પશુ બુદ્ધિ છે, મરશે તો દેહ મરશે, આત્મા કોઈ મરતો નથી। અર્જુનને ગીતામાં એટલું સમજાવ્યું કે હું કહું એમ કરવા માંડ, અને માની ગયો, કરીશે વચનમ તવ, બસ ગીતા પૂરી બધું। તો એમ આ દેહ પડવાનું, સાંખ્ય જ્ઞાન કરવાનું જગતનું, અને ભગવાનનો યોગ કરવાનો। હવે ભગવાન આ લોકમાં શ્રીજી મહારાજ આવ્યા જ ન હોત તો ક્યાંથી યોગ થાત? પૂર્વે તો કોઈ વખત ભગવાન કે હું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નથી આવ્યા, ભગવાનના અવતારો થયા છે। અવતાર અનેક લીએ અવિનાશી લાખ અલેખ અબે લઈશી, સહજાનંદ રૂપ અનુપ સબે હિય વ્યાપક રૂપ રયો વિલસી, નિત નિમિત્ત રૂપ અનુપ નિરંજન લાડુય તાહી કે ઓટ લહી, અતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાનંદ રૂપ સહી। અવતાર તો ઘણા થયા અને હજુ થશે, પણ સહજાનંદ સ્વામી એ તો પહેલી વખત આવ્યા, પહેલી વખત અક્ષરવાટ ચાલુ થઈ। લાઈટ નહોતી તો પેલા ક્યાં આવા બધા પંખા અંતે સાધન નહોતા, પેલા લાઈટ જ નહોતી। નવી પેઢીને એમ થાય તો કેવી રીતે બધા જીવતા હશે, તો નવું કંઈક સંશોધન થાય એની પહેલા એ સગવડતા ન હોય। એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નહોતા બધા, એટલે અક્ષરધામનું કોઈ વાટ ચાલુ થઈ નહોતી। અમેરિકા દેશ છે એવું જ ખબર નહોતી તો ત્યાં જવાની ક્યાં વાત હોય? પછી કહે છે કે કોલમ્બસે શોધ્યો હતો તો ખરો, પણ એ ત્યાં ગયો ને રસ્તો શોધાણા, અને એમ કરતા કરતા વહાણ શરૂ થયા ને એમાંથી એરોપ્લેન આવ્યું ને અત્યારે બધા ઉડીને જવા લાગ્યા। પહેલા એ સગવડતા નહોતી। એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ આ લોકમાં પધાર્યા જ નહોતા, આ તો સ્વામી કે આપણે ફાવી ગયા। એમાંય ગુણાત્યાન સ્વામી કે આ તો કેવું છે, શેરડીના સાંઠાનો વચલો ભાગ એ આપણે ભાગ આવ્યા। મહારાજના વખતમાં કે થળિયું બહુ કઠણ, અને પાછો રસ પણ ખારો હોય, દાંત તોડે એવું થળિયું હોય, અને ટૂંકી ટૂંકી કાતળી હોય તો ફોલી રહ્યો, ને જે સહેજ રસનો સ્વાદ આવે ત્યાં ગાંઠ આવે, પાછું તોડ્યા કરો। આ તો કહે છે કે દેશી શેરડી લાંબી કાતળી વાળી, અને એનો વચલો ભાગ આપણે આવ્યો, પૂંછડિયામાં પાછું હાવ કઈ માલ ન હોય, કાચું હોય બધું। તો અત્યારે બરોબરની જમાવટ સંસ્થાની સંપ્રદાયની થઈ છે। ભગવાન સ્વામિનારાયણનો મહિમા ચારે બાજુ પ્રવર્તતો જાય છે, અને ભગવાન ભજવાની કેવી સગવડતા થઈ ગઈ। આવું મંદિર થઈ ગયું અહીંયા, આવો મોટો સભા મંડપ, બાકી ત્યાં બુંદી પીર ને વલ્લીભાઈનો ચોક, કુકડા ને બકરા, હાલવાની ધ્યાન રાખીને ચાલવું પડે। ગાડીમાં તો એક વાર તમે આવ્યા તે કાંઈ નહોતું તો બકરું આમ ઓટલે ઊભું હતું, ત્યાંથી કૂદકો માર્યો ને અમારી ગાડી યાર ભટકાણું, એમાં શીંગડે લોહી નીકળ્યું એને, ત્યાં માણા થઈ ગયું ભેગું। વલ્લભ બાપા કે તમે જતા રહ્યો સ્વામી, હવે અમે ફોડી લઈશું બધું। તો ત્યાં એ હંકડાશમાં આપણે હતા, અને ઘડીક થાય ને સંભળાય અલ્લાહો અકબર,
એના બદલે અહીંયા ખુલ્લામાં આવ્યા. આમ પેલી બાજુ આવવું હોય તો ડુંગળીના મેળા, એવું આમ સ્મૃતિ મંદિરે જવું હોય તો ગંદકી તો જરાય હોય જ નહીં ત્યાં, એકદમ સ્વચ્છ ભારત. તો એના બદલે અહીંયા કેવું આમ પગતાણમાં આવી ગયા. ભગવાન ભજવાનું કેવું સુખ થઈ ગયું. પહેલાના વખતમાં આ માઇક સિસ્ટમ નહોતી, તો કેટલા જણને સંભળાતું હશે? મહારાજ બોલતા હશે, ગુણાત્યાન સ્વામી વાતો કરતા હશે, કેટલા જણને ક્લિયર સંભળાતું હશે? સમજાતું તો ગણાય ને, અત્યારે સંભળાય ગણાય ને પણ સમજાતા નથી. તો કેટલી બધી સગવડતા ભગવાન ભજવાની થઈ ગઈ. ખરેખર શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે. હવે તો મૂરખ હોય એ લાભ ન લે, કહેતા કે લાભ ન લે એ મૂરખ. બાકી તો અહીંથી મારે ને તોય જાય નહીં. જો ભગતજી મહારાજને કાઢી મૂક્યા તો મૂક્યો છેડો. એવી રીતે ગમે તેમ થાય તો હવે અહીંથી કાંઈ ખોટું લાગે નહીં, અહીંથી આઘા જવાય નહીં. પ્રેમાનંદ સ્વામી કે નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું તહાં જલ નિધિ કારા, મોહે તો તુમ હી એક આધારા. તો આવા ભગવાન સ્વામિનારાયણ, એમની આપણે વાતો વાંચતા હતા. અહીંયા આપણે વાંચ્યું હતું હરિલીલામૃતમાં કે ભગવાન નીલકંઠ વર્ણી વેશે લોજ ગામમાં પધાર્યા છે. ત્યાં સુખાનંદ સ્વામી મહારાજને જુએ છે, ઊભા રહે છે અને હવે વાર્તાલાપ પણ કરે છે. માથે મંજુલ ચીકણા ચળકતા. નીલકંઠ વર્ણી મહારાજનું વર્ણન છે, આપણે આમ ધ્યાન કરી શકીએ. માથે મંજુલ ચીકણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે, નાસાગ્રે ધરી વૃત્તિ તે ન વચળે, નાસાદિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ્રબિંબ સરખું, તે મંદહાસે મળી, લોહીમાં સરયું ન તીવ્ર તપથી, અસ્તિ ત્વચા દેહ છે, રાખે તો પણ પ્રીત નિત્ય તપમાં, એવા મુનિ એહ છે. ઉનાળે વર્ષા સમે શિશિરમાં, જે તપો છે કર્યા, તેના ચિહ્ન જુદા જુદા શરીરમાં, ધર્માત્મ જે છે ધર્યા. આવા વર્ણીને નિહાળ્યા તપસ્વી, તોય હજુ તપ આગળ કરે છે. અને કહે છે કે શરીર ચાડી ખાય કે આમણે ઉનાળો, શિયાળો, વર્ષા ઋતુમાં તપ કર્યું લાગે છે એવું ખબર પડે. આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી સુરતમાં બિરાજતા હતા. એમણે જોયું કે રોજ કોક વૈદરાજ આવે છે અને આમ સાધુની બાજુ જાય છે. એક દી પૂછ્યું, આ કોથળી લઈને આવતા હોય ને વૈદ, એમાં બધી દવાઓ હોય, આ કોથળીઓ ક્યાં જાય છે? ત્યારે જે સાધુને પૂછ્યું ને એણે શું કીધું કે સ્વામી હું બોલાવું છું એમને. સ્વામી કે તને શું થયું કે મને બધા એમ કહે છે કે તમને હોજા ચડી ગયા છે શરીરે. ભોળા હતા બિચારા સાધુ, કે તમને છે ને હોજા ચડી ગયા છે એટલે હું બોલાવું છું. સ્વામી કે હોજા કાંઈ નથી ચડ્યા, મહિને તું કેરીને પૂરી ખાધા રાખેશ ને એનું આ દેખાઈશ, એના હોજા ચડ્યા છે. શરીર રૂષ્ટપુષ્ટ થઈ ગયેલું ને કોકે લાભ લીધો એનો, ભોળા હશે કે તમને હોજા ચડ્યા છે. એને બોલાવતા હતા
તે જો હોજા નથી ચડ્યા ભારતમાનંદ સ્વામી કહે તું રોજ રસ પૂરી ખાય છે ને એની આ અસર છે, થાય જ શરીરમાં ફેર પડે જ. અને તપ કર્યું હોય એ દેખાય કે આને તપ કર્યું છે. તો અહીંયા કહે છે સુખાનંદ સ્વામીએ માપ્યું કે આવા તપસ્વી છે. વળી કહે છે શાલિગ્રામ તથા સુપાત્ર જમવા પાસે ન પૈસો ટકો, પાણી ગાળ અને વસ્ત્ર કોપિન તથા બીજું બહિર્વાસ છે, કુવેથી જળ કાઢવા સૂતરની દોરી હરી પાસ છે. આવા નીલકંઠ વર્ણી છે. જો પહેલે જ દિવસે જ્યારે ઘરેથી નીકળ્યા અને સરયુ નદીમાંથી આમ સરયુ નદી પાર કરીને બહાર નીકળે તો એ જ નીકળે. અમે હમણાં સરયુમાં ગયા હતા, એટલે સરયુમાં બોટમાં બેઠા હતા, આમ તો જવાય એવું જ નથી. તો બોટવાળાને પૂછ્યું આની ડેપ્થ કેટલી, ઊંડાઈ કેટલી? તો કે 70 ફૂટ, વચ્ચે 70 ફૂટ ઊંડી. એક વખત પુલ ઉપરથી ખટારો ભૂલથી પડી ગયો, મળ્યો જ નહીં, ટ્રક જ ના મળ્યો. બોલો, આમ તમે નજર નાખો ને ત્યાં સુધીનો પટ છે મોટો પોળો, એમાં કોઈ રહે નહીં, એ તો ભગવાન જ રહે. અને એના ઉપરથી જ બધાએ કીધું ને કે ભગવાન છે. એમના કાર્ય ઉપરથી ખબર પડે કે આ કાર્ય કોઈ સામાન્ય માણસનું ન હોય. આવું જેમ જનક રાજાને પ્રશ્ન થયો, એ પોતે પૂજા ઘરમાં ગયા અને જે શિવ ધનુષ હતું એની રોજ પૂજા કરતા હતા. અને તે દિવસે એમણે નોકર ચાકરોને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા કોણ બીજું કોઈ આવ્યું હતું? કેમ? ધનુષ આઘું પાછું થયેલું છે. આ ધનુષને ઊંચકવા માટે ક્યારેક આપણે કરવું હોય, ઊંચકવું હોય ત્યારે તો હાથી લાવીએ છીએ ને. નક્કી કોઈક અસુર આવ્યો હોવો જોઈએ. તો હવે એના નજરમાં આવી ગયું તો લઈ પણ જાય અસુર લોકો. બરોબર, એ તો ચોકી પહેરો રાખવો પડશે. અને વાત વહેતી થઈ ગઈ કે અહીંયા અસુર આવ્યા હતા, અહીંયા અસુર આવ્યા હતા. છેક સીતાજી પાસે વાત પહોંચી. સીતાજી તો નાના હતા, બાળક હતા, તે જોવા આવ્યા ક્યાં અસુર આવ્યા હતા. એને એમ કે અસુર કંઈક હશે, કંઈક નાના બાળકને તો ઇંતજારી હોય કે ક્યાં અસુર આવ્યા હતા. કે અહીંયા. કે કેવી રીતે ખબર પડી? એ પગલા છે એના? કે ના ના, આ ધનુષ આગુ પાછું થયું ને એટલે બાપુજીએ કીધું કે અસુર આવ્યા હોય તો જ આવું થાય. કે ધનુષ આગુ પાછું થાય એટલે અસુર આવે? એમ નહીં, આસુરી શક્તિ એવી હોય છે, એ લોકોમાં શક્તિ વધારે હોય. સારા માણસો બધા એમ જ હોય. પાંડવો 5 જ હોય ને ઓલા 100 હોય. એ લોકોમાં શક્તિ વધારે હોય. ત્યાં ધનુષ આગુ પાછું મુકાણું આમ છે એટલે કહે છે કે બાપુજીએ એવું કીધું. તમને આ ખબર છે ધનુષનું કાંઈ? આ ધનુષ કેવું મોટું છે? તમે તો હજી નાના બાળક છો, તમને ખબર ના પડે. આ ધનુષને આપણે જ્યારે ફેરવવું હોય ને, ક્યારેક પ્રસંગે કાંઈક ઉત્સવ આવવાનો હોય ત્યારે તો હાથી લાવે છે અહીંયા 2-4, અને બધા હાથી ઊંચકે છે ત્યારે ઊંચકાય છે. અને ખરેખર એવું હેવી હતું હો. રાવણ જેવો રાવણ એ જ ધનુષને આમ ઊભું કર્યું અને પણસ ચડાવવાની હતી. શરત તો એટલી જ હતી ને સ્વયંવરમાં, સીતા સ્વયંવરમાં. અને ઊભું કર્યું પછી બેલેન્સ ના રહ્યું, કારણ કે એટલું મોટું ભારે હતું, વજનદાર. તો બિચારો આમ કરતા કરતા પડ્યો, અને પડ્યો ને એની ઉપર ધનુષ પડ્યું. તો પછી તો બધા રાજાઓ આવ્યા હતા ને બધાએ બળ કર્યું ને એક છેડો ઊંચો કર્યો ને ભાઈને ખેંચીને કાઢેલો. આટલું મૂર્ખે જોયું છે ને તોય મોહાંધ હોય ને એને ખબર ન પડે કે આવું હેવી હતું. તોય રામે આમ કરીને આમ કર્યું, 3 કટકા થયા. અને એક પરશુરામ જ્યાં ધ્યાનમાં બેઠા ત્યાં જઈને પડ્યો કટકો, અને ભાઈ ધુઆ ફુવા થતા આવ્યા. કોણે આ કર્યું ને કામ ને આમ ને? મારી મરજી વગર આ સંમેલન રખાય જ નહીં ક્ષત્રિયોનું. મારી પરમિશન લીધી હતી. એમને એમ જ હતું કે હું એટલે હું જ, બીજું કોઈ કાંઈ મારી આગળ કાંઈ ગણાય નહીં. પણ આવી આપણે બીજી વાતે ચડી જઈશું. પણ સીતાજીને આવું પૂછ્યું ને તો સીતાજી કે એવું કંઈ આ વજનદાર નથી. કે હું એવી વજનદાર નથી, તારાથી હલે ખરું? આ તો કે હલે ખરું જ તે ને, હલે હું તો રોજ ઉપાડું છું. કે તું કેવી રીતે ઉપાડ?
તો કે હું અહીંયા દરરોજ બાપુજીએ મને આ સેવા આપી છે સાફ સૂફીની, એટલે હું તો દરરોજ આને ઊંચકું છું. કે કેવી રીતે? કે જો આવી રીતે એમ કરીને પછી બાપુજીને બોલાવ્યા, જનક રાજાને. પછી એમણે તો હાવણીએ જમણા હાથમાં લીધી. પછી કે જો હું વાળતા વાળતા અહીંયા વાળવું હોય ને ધનુષની નીચે, તો હું જો આવી રીતે ધનુષ ઊંચું કરું, પછી આમ વાળી લઉં છું, પાછું મૂકી દઉં છું. હવે કોઈ અસુર નહીં આવ્યો હોય, મારે મૂકવામાં ફેર પડ્યો હોય છે. અને બાપુજી રોજ દર્શન કરતા હશે પણ નિરખીન નહીં કરતા હોય ને આજ નિરખીન કર્યા હશે. એટલે બાપુજીને ખબર પડી કે આઘું પાછું મૂકાણું છે. અને બાપુજીને આશ્ચર્ય થયું, બધાને આશ્ચર્ય થયું કે આ બાળકી કોઈ સામાન્ય ન હોય. આવું મોટું ધનુષ્ય હેવી અને ડાબા હાથે ઉપાડે. આપણે તો કહીએ આ તો મારા ડાબા હાથનો ખેલ, આ ડાબા હાથનો ખેલ. એના ઉપરથી સીતાજીનો મહિમા સમજાણો. તો કાર્ય ઉપરથી કારણની મહત્તા સમજાય. ભગવાન સ્વામિનારાયણ એમનું જે કાર્ય, એ જે વન વિચરણ, એ કોઈ વાંચે ને તો એને પ્રતીતિ થાય કે આવું વિચરણ મનુષ્ય કોઈ ના કરી શકે. આ હિમાલયમાં ઉઘાડા શરીરે ફરવું અને વર્ષો સુધી એમાં 3.5 વર્ષ હિમાલયમાં ગાળ્યા છે. કેવી રીતે બને આવું? અને પછીનું અહીંયા કાર્ય, ગમે તે મોટા માન થતા આવ્યા. ઓલો મગરીરામ તો તેઓ કેવો ધુઆ ફુઆ થતો આવ્યો તો કે નહીં? પોરબંદરમાં એને કોકે પંપ માર્યો, ગોસાઈને પાસેથી પૈસા પડાવવા માટે કર્યો ને એને મારવા લીધો ને ત્યારે ગોસાઈ બોલ્યા હવેલીના કે અમારે જેવા તો ઠીક, કોક દિવસ તમને સ્વામિનારાયણ જેવા ભટકાશે ને તેથી ખબર પડશે કે કોણ સ્વામિનારાયણ. ને શેની ખબર પાડવાના હતા? કે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ છે, તમારે જેવાને ત્યાં ચેલા કરી નાખે છે. લે હું આ બધાને ચેલા કરું છું, હું સ્વામિનારાયણને ચેલો બનાવી દઉં. જા તો ખરો ભાઈ, ખબર પડે કે ચેલો કેમ બનાવાય સ્વામિનારાયણને. તે ઓલાને તો છૂટવું હતું. ઓલો કે હવે તને જતો કરું છું, હાલ હવે સ્વામિનારાયણનો જ વારો પાડવો છે પહેલા. કારણ કે હું એક જ આ ભારતમાં મોટો સિદ્ધ છું અને સ્વામિનારાયણ વળી કોણ બીજો નીકળ્યો? જેમ દારે સલામમાં એક વખત એક કોક કાળિયો દાદો બન્યો હતો અને સુભાષભાઈ પટેલને ખબર પડી, એને બજાર વચ્ચે કેડેથી પટ્ટો છોડીને એવો માર્યો એ કે હું એક તો દાદો છું ને તું વળી ક્યાંથી નવો જાગ્યો દાદો? આજે પણ આખા દારે સલામમાં સુભાષ દાદા એમ કહેવાય. હવે એવું મારતો નથી પણ પહેલા બધાને ખૂબ માર્યા છે. કોઈક અધિકારીઓ આવે ને એને પૂરીને મારે ને પછી સહી કરાવીને કહે લખી નાખ બધું. તો જોઈને મિત્રો, સોમપ્રકાશ સ્વામી હોય એટલે હાસ્ય અને મનોરંજન ભરપૂર હોય જ છે. તો આવા ઘણા બધા વિડીયો આપણે આ ચેનલની અંદર અપલોડ કરશું. તો આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો અને ખાસ હવે પછી આપ કયા ટોપિક વિશે પ્રવચન સાંભળવા માંગો છો એ નીચે કમેન્ટ જરૂર કરજો. ખાસ કરી અને જે સંતો હોય છે, કયા સંતોનું પ્રવચન આપને વધુ ગમે છે એ સંતોનું નામ અને પ્રવચન ખાસ જો આપણે નિહાળવા માંગતા હોય તો કમેન્ટમાં જરૂર લખજો અને બતાવજો કે હવે પછીનું આપણે કયા સંતનું પ્રવચન લાવવું જોઈએ. જય સ્વામિનારાયણ. તો નિહાળતા રહો અમારા ચેનલને, આવા જ પ્રસંગો સાંભળતા.